પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનો ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. પશ્ચિમ એશિયામાં વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગેની ચિંતાઓને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ મે મહિના બાદ પહેલીવાર પ્રતિ બેરલ $100 પાર. ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધને મંજૂરી આપી. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં જંગલમાં લાગેલી આગને કારણે 20,000થી વધુ સ્થાનિકો અને પ્રવાસીઓનું સ્થળાંતર કરાયું. લખતર તાલુકાના ઓળક ગામે પૂરમાં ફસાયેલા 27 લોકોનું વહેલી સવારે રેસ્ક્યુ કરાયું. મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યસભા સાંસદ મયંક નાયકે સેવાલય હેલ્પલાઇન શરૂ કરી. ગાંધીનગરના વાવોલ રેલવે સ્ટેશન અંડરપાસમાં પાણી ભરાયા. લોકોને ત્યાંથી પસાર ન થવા માટે અપીલ કરાઈ. અને 23મા કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડના ગ્લાસગોમાં પ્રારંભ. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લોવલીના બોર્ગોહેનના નેતૃત્વમાં ત્રિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.